વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર અને ગુજરાતની બસોના 18 રૂટ સર્વિસ રૂટના વિવાદના કારણે બંધ થઈ ગયા છે। રેલવે સ્ટેશન પર જતા માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે। સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી પણ ચાલી રહી છે અને જે લોકોને પૈસા ચૂકવવામાં આવ્યા છે એમના દ્વારા બાંધકામ પૂરા તોડવામાં આવ્યા નથી। સર્વિસ રોડ સાંકડો થઈ જતાની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રની બસ રેલવે સ્ટેશન સુધી નથી જઈ શકતી। ત્યારે 16 સુબા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ આ બાબતને લઈ ઘણી વખત રજૂઆતો કરી છે। બ્રિજ બન્યા પછીથી જે અમને રોડમાં સુવિધા મળવી જોઈએ એ મળી નથી। સરકારને મારી એક જ વિનંતી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે 18 બસની રૂટો ચાલતી હતી, એ રૂટ પરની બધી બસો બંધ થઈ ગઈ કેમ કે બ્રિજ બન્યા પછીથી અમને જે રોડની સુવિધા મળવી જોઈએ, રોડની સાચી માપણી કરીને રોડ બન્યો નથી, એટલે જે સુવિધા મળવી જોઈએ એ મળતી નથી। તો મારી એક સરકારને નમ્ર વિનંતી છે કે આ રોડની સાચી માપણી કરી અને અમને રોડની સુવિધા થાય તો આમ જનતાને ખૂબ રાહત થઈ જશે।